નમસ્કાર. રાજકોટ વર્સિસ ગીર સોમનાથ. રાજકોટવાળા દાવ આપે છે અને ગીર સોમનાથવાળા દાવ લેવા માટે ક્રીઝમાં આવી ગયા છે. હવે પ્રથમ તો રાજકોટવાળાએ દાવ લીધો ત્યારે 7 મિનિટમાં 2 પોઈન્ટ આપેલા છે. હવે જોઈએ રાજકોટવાળા કેટલા પોઈન્ટ લઈ શકે છે. પરિતા માણકોલિયા કેપ્ટન દબંગલ દાવ દેવા માટે તૈયાર છે અને એ સિટીની રાહ જોઈને ઊભા છે. હાલો, રેડી, સ્ટાર્ટ, ગો. સરસ, ખૂબ સરસ. સ્પીડ પણ એટલી ગજબની છે. ઝડપના નામ જાદુ જે કહેવાય છે એ જ પ્રમાણે અહીંયા જે ચપળતા બાળકોમાં જે ચપળતા છે એ ગજબની ચપળતા છે. ખૂબ સરસ. એકદમ એની સ્પીડ પણ એવી ગજબની છે. ખૂબ સરસ. સરસ, પહેલો પોઈન્ટ અહીંયા મળતો પહેલો પોઈન્ટ મળી ગયો છે અને બીજા પોઈન્ટ માટે મહેનત ચાલુ છે. ખૂબ સરસ. હાલો, 2 પોઈન્ટ મળી ગયા છે. 2 પોઈન્ટ. સરસ. આ કેમ બહાર નથી નીકળતી? 2 પોઈન્ટ મળી ગયા છે. સરસ. હવે ત્રીજો લેવાનો છે. ખૂબ સરસ. એની સ્પીડ પણ એવી ગજબની છે. ફૂઈ મેનાબેન, નીતિશાબેનની સ્પીડ પણ એવી ગજબની છે. ખૂબ સરસ. ખૂબ સરસ. એમની સામે પણ ટક્કરનો ખેલાડી છે. એ પણ સરસ. ત્રીજો પોઈન્ટ મળી ગયો છે. હાલો, સરસ. ખૂબ સરસ. નીતિશાની પણ સોચ અને બસ હવે
થોડુંક દૂર છે મંજિલ की ओर। હાલો 4 પોઈન્ટ મળી ગયા છે, ખૂબ સરસ। જે એની સ્પીડ છે, સ્પીડ પણ એવી હાલો વેલ્ડન હાલો મળી ગયા છે, હજી 1 પોઈન્ટ મળ્યો છે અને હજી मैदान पर मैच रमाई रही है। ये मैच पूर्ण થયા બાદ मैदान नंबर 2 ઉપર સુરત ગ્રામ્ય વર્સિસ છોટાઉદેપુર વચ્ચે સ્પર્ધા થશે। मैदान नंबर 3 પર પંચમહાલ વર્સિસ અમદાવાદ ગ્રામ્ય વચ્ચે સ્પર્ધા થશે અને मैदान नंबर 1 પર વડોદરા શહેર વર્સિસ તાપી વચ્ચે સ્પર્ધા થશે। તો ચાલો ટીમના ખેલાડીઓને વોર્મઅપ કરીને તૈયાર રહેવા વિનંતી। સાબા વેલ ડન હાલો નાવ જેવી નાવ યસ સાબા વેલ ડન યસ ઓલી આઉટ છે સાબાસ દે નીતિ કમ ઓન અલે દો થાકી છે ઓર રેડી છે હાલો સાબાસ લે ખો હાલો અંજે ઓહો લે હાલ પડી તા સાબા પ્રિયંકા આ મેના એક ખેલાડીને રેફરી બહાર કાઢતા હુआ દેખાય છે। સાબાસ યસ સાબાસ વેલ ડન હાલ નીતિ કમ ઓન અરે યાર ના પાડી ઓલે બોલવાની સાબા હાલો જયશ્રી સાબાસ કાંઈ વાંધો નહીં ખૂબ સરસ।